નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો અમદાવાદમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળનો મામલો, જ્યાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે। જ્યાં કોરોના સમયે સરકારે કર્મચારીઓને વોરિયર્સ બતાવ્યા, ત્યારે લાભોથી કર્મચારીઓને વંચિત રાખ્યા। જ્યાં સરકાર દેખાવ પૂરતું સમાધાન કરી પીછેહટ કરે છે, ત્યારે આરોગ્ય કર્મચારીઓની વ્યાજબી માંગણીઓ માટે સમર્થન। આરોગ્ય કર્મચારીઓના ગ્રેડ પે અન્ય રાજ્યો કરતાં ઓછો છે, ત્યારે આરોગ્ય સેવા હાલ અટકી પડી છે। કર્મચારીઓ હક અધિકાર માટે આંદોલન કરી રહ્યા છે, ત્યારે સરકાર તેમની સામે ડર અને દંડ ઉગામે તે વ્યાજબી નથી। સરકાર તાત્કાલિક આરોગ્ય કર્મચારીઓના ગ્રેડ પેની માંગણી સ્વીકારે તેવી માંગણી છે। આવો જોઈએ મનીષ દોશીએ શું કહ્યું। કર્મચારીઓ પોતાની વ્યાજબી માંગણી માટે, ખાસ કરીને ગ્રેડ પેની માંગણી માટે સરકાર સમક્ષ વ્યાપક પ્રમાણમાં લેખિત, મૌખિક અને આંદોલન સ્વરૂપે પોતે રજૂઆત કરી ચૂક્યા છે, પણ સરકાર એમની વાતો સાંભળીને દેખાવ પૂરતું સમાધાન કરે અને પછી પોતાના જ સમાધાનમાંથી એ સરકાર પીછેહટ કરે। ભાજપા સરકારની નીતિ કર્મચારી વિરોધી અને કર્મચારી વિરોધી નીતિના કારણે તેમની સાથે થયેલા સમાધાનમાં પણ છેતરપિંડી એ ભાજપા સરકારે ઓળખ બનાવી દીધી છે। આ સંજોગોમાં કર્મચારીઓની લાંબા સમયની રોકાયેલી માંગણીઓ સામે ગાંધી ચિંધ્યા માર્ગે તેઓ ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે પોતાની વ્યાજબી માંગ માટે, અને કોંગ્રેસ પક્ષ સમક્ષ પણ એમનું પ્રતિનિધિ મંડળ અમને મળ્યું। એમની વ્યાજબી માંગણી માટે કોંગ્રેસ પક્ષ સંપૂર્ણપણે એમની સાથે સહાનુભૂતિ ધરાવે છે। ગુજરાતના પાયાની આરોગ્ય સેવા, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની આરોગ્ય સેવામાં પાયાનું કામ કરતા આ કર્મચારીઓને મળવાપાત્ર ગ્રેડ પે અન્ય રાજ્યો કરતા આપણો ગ્રેડ પે કર્મચારીનો સૌથી ઓછો છે આરોગ્યનો, ત્યારે એમને આરોગ્ય કર્મચારીઓને એમનો ગ્રેડ પેની માંગણી સરકાર તાત્કાલિક સ્વીકારે। આરોગ્ય